સુરતમાં ધારાસભ્યના બોગસ સહી સિક્કાનું કૌભાંડ ઝડપાયું। કુમારભાઈ કાણાનીના બોગસ સહી સિક્કાનું કૌભાંડ ઝડપાયું। કાપોદ્રા પોલીસે કૌભાંડ આચરનારની ધરપકડ કરી લીધી છે। બોગસ સહી સિક્કા બનાવી આ કૌભાંડને અંજામ આપવામાં આવતું હતું। દીપક પટનાયકની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી છે। એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે પોલીસે બોગસ સહી સિક્કા સ્ટેમ્પ પણ જપ્ત કર્યા છે। આરોપી છેલ્લા 3 માસથી આ કૌભાંડ ચલાવી રહ્યો હતો। कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बात मिली कि ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली कुमार भाई कानानी के फेक डॉक्यूमेंट्स और उनके फेक सील और सिग्नेचर से कुछ डॉक्यूमेंट्स इशू किए जा रहे हैं, कुछ भला मन के लेटर्स इशू किए जा रहे हैं। तो इस पे हमने एक मामले की गंभीरता को समझा और तुरंत एक टीम बनाई। इसमें कापोद्रा पुलिस स्टेशन के लोकल PI MB ओसरा और वहाँ की जो लोकल डी स्टाफ है उसकी टीम ने काफ़ी 5 घंटे के विदिन में इस केस को क्रैक किया। और इसमें हमें पता चला कि ये आरोपी जो है वो उड़ीसा का रहने वाला है, पटनायक दीपक इसका नाम है। पिछले 3 महीने से ये धंधा कर रहा है और उड़ीसा के संबलपुर डिस्ट्रिक्ट में इसने ये फेक सील और सिग्नेचर्स बनवाए हैं और ये अभी फिलहाल कोसाड आवास में रहने वाला है। इसके पास हमें मोर देन 21 साइंड सील डॉक्यूमेंट्स मिले हैं जिसमें ऑनरेबल मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली के सील और सिग्नेचर्स लगे हुए हैं। उसके साथ ही मोर देन 20-25 कोरे फॉर्म्स मिले हैं। MLA साहब का आधार कार्ड उनका जेरोक्स मिला है। बोगस डॉक्यूमेंट तैयार કરીને એનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે આનો સહી સિક્કાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે। એટલે કોઈ એવા ખોટા મોટા કામ કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ખૂબ ગંભીર પ્રકારનો ગુનો ઉભો થાય એવી પ્રવૃત્તિ એમને કરી છે। પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે એમને આધારે એને જે માહિતી મળે અને એને આ માહિતીના આધાર પર જે કામગીરી કરી છે એ અભિનંદનને પાત્ર છે। કાકા શા માટે કુમારભાઈના જ બનાવવામાં આવ્યા હતા? ના, એ તો કોઈ પણ ધારાસભ્યના બની શકે અને આ પહેલા પણ કામરેજના ધારાસભ્ય વિલીભાઈ ઝાલાવાડિયાના પણ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આ વખતે મારા સહી સિક્કા જે ડુપ્લિકેટ બનાવ્યા છે। એટલે આવા જે પૈસાની લાલચમાં આવા ઘણા લોકો ખોટું કામ કરી રહ્યા છે અને એ મારા નહીં કોઈ પણ ના બનાવી શકે એવી મનોવૃત્તિના લોકો આવા હોય છે।